પછી એ 50,000 લખાયેલા માણસ પાછો બીજે ત્રીજે દાડો આવો, મારી મારા મિત્ર આયા છે, એમનો દર્શન અપાવવા આવ્યો છું, મળી લેજો. એટલે પાછા એમના મિત્રને આવકારો આલવો પડે કે આવો આવો બેહો, જેમ કે 50,000 લીધા છે. સાચું છે ખોટું? પણ માર માસીન છોકરો આવ્યો છે લંડન થી, દર્શન કરાવવા લઈને આવું, પણ ના પાડીએ તો સારું પેલો વિચાર એવો આવે કે સારું વાત સાચી, અને 50,000 લખાયા છે. એ 50,000 તો મારા દીકરાને એના ઘેર નોનું અમથું ઘર બનાવીને વાસ્તુ કથા રાખી હોય ને તો એમ કે માડી તમારે આવવું પડશે. હો, માડી બચારા ચમના બોલીએ કે 50,000 લીધા છે. અત્યારે તો કહીએ કે ભાઈ નહીં, માડી ચોય જતા ખોટું ના લાગે, રિહાય નહીં, કેમ કે કોઈનું કશું લીધું જ નહીં. તો પછી કહેવામાં શું, રાજા જેવી માતા શું, ઈચ્છા થાય તો મળું કે ના મળું. આમ હોમે ઉભા હોય તોય કહી દો ભાઈ નહીં અત્યારે નહીં, મારે ઈચ્છા નહીં, જાઓ તો જતા રહે. 50,000 લીધા હોય તો જો કાલ પૈસા લેવા હતા મંદિરના પેટે, મેં 50,000 બોલો લખાયા, પણ સહેજે મારી વેલ્યુ નહીં, અમારી હોમુય નહીં જોતા. એટલે શું 50,000 તારી ગુલામી કરાવી છે મારા દીકરાની? થાય કે નહીં આવું? કુખાર મેરડી બહુ હોશિયાર છે. બધા વિચાર હારા, આ તો મારા દીકરાને સલાહ હાલવા આવે અમુક માણસ પહેલા હાલતા હતા, હતા તો જો કે સલાહ લેવા આવે પહેલા. મારી આ લોકો કામ કરાઈને કરોડ રૂપિયાના 2-2 કરોડના જમીનના કામ થઈ જાય છે માડી, તો શ્રીફળ ચુંદડી અગરબત્તીમાં બસ કરાવી દે, કામ કરાવી દેશે. એટલે કરોડોનો મારો દીકરો કે 10 કરોડનું કામ થતું, એણે જે બોલ્યું એ કરે બરોબર. કે માણસોને સમજતા નહીં કે 5 કરોડનું કામ થયું હોય તો એવું ના થાય કે લાવો માતાજીને પારે 50 લાખ રૂપિયા મૂકીએ. અરે પણ ખુખાર મેરડીની આશા નહીં, 10 કરોડનું કામ થાય ને તો શ્રીફળ ચુંદડી અગરબત્તી બોલ્યા હોય ને તો શ્રીફળ ચુંદડી અગરબત્તી જ કરજો, 1 રૂપિયો મારા દાન પેટીમાં ના નાખતા જાઓ. આવી માતા છે. આ શું ખોટું? પહેલા આવું બધું વિચારતા, પહેલાની વસ્તુ છે. હું આવું જાહેરમાં કેમ બોલું છું? એટલે બોલું છું કે ખુખાર મેલડી ગાડી નહીં કા બધી રચના રચાવે.